ભારત કૃષિ પ્રધાન દેશ છે। આજે બદલાતા ભારતની નવી ઓળખ પણ મોડર્ન કૃષિ પ્રધાન દેશની છે। દેશના ખેડૂતોને મોડર્ન કૃષિ બનાવવાની સાથે સ્વાવલંબી બનાવવાની બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સની નેમ છે। બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સ કંપનીની નીંવ વર્ષ 1983માં મૂકવામાં આવી હતી। વર્ષ 2001થી બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સના યુવા ઉદ્યોગ સાહસિક મેનેજિંગ ડાયરેક્ટર પિન્ટુભાઈ કાકડિયાના દૂરંદેશી અભિગમ અને નેતૃત્વ હેઠળ ખેડૂતોને મબલક પાક અને રોકાણકારોને મબલક કમાણી કરાવતી કંપનીનો બેન્ચમાર્ક સેટ કર્યો છે। કંપનીએ ખેડૂતોને કંઈક નવું આપવાનો હરહંમેશ પ્રયાસ કર્યો છે। દાયકાઓથી પ્રીમિયમ ગ્રેડના કૃષિ બિયારણોનો વેપાર કરીને કૃષિ ઉદ્યોગને મજબૂત કરવાની જવાબદારી કંપનીએ પોતાના સિરે લીધી છે। બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સ આજે ભારતમાં પ્રતિષ્ઠિત અને જાણીતી નેટવર્ક ધરાવતી અગ્રેસર કંપનીઓમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે। મારું નામ પિન્ટુભાઈ કાકડિયા, હું બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સ લિમિટેડની અંદર મેનેજિંગ ડાયરેક્ટરનું પદ ધરાવું છું, તેમજ અપસર્ગી સીડ્સ ઓફ એગ્રીકલ્ચર, જેનું શોર્ટ નેમ છે યુએસએ સીડ્સ, એની અંદર પણ હું મેનેજિંગ ડાયરેક્ટર તરીકેનું સ્થાન ધરાવું છું। બોમ્બે સુપર સીડ્સની શરૂઆતની વાત કરું તો સીડ્સ બિઝનેસ છે એ 1983 ત્યાં અમારા થર્ડ જનરેશન છું, હું 3 પેઢીનો આ બિઝનેસ છે। હું આ બિઝનેસમાં આવ્યો એને 2001ની આસપાસ। તે પછી અમે ઘણા બધા સ્ટ્રગલ કર્યા, ઘણી બધી નવી વેરાયટી આવી, ઘણા બધા સીડ્સની અંદર કંઈક ને કંઈક નવું આપ્યું છે, કંઈક ને કંઈક ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફાયદો કરાવવાની અમારી હંમેશા કોશિશ રહી છે। એ કોશિશ ઉપર અમે ખરા ઉતર્યા છે અને ફાર્મરોને કંઈક ને કંઈક લાભ થયો છે, જેને અમારી કંપનીને લાઇક કરી છે। અને આજ એ લાઇક અમે આજ 20 લાખથી પણ વધુ ફાર્મરો સાથે અમે ડાયરેક્ટ કનેક્ટેડમાં છીએ, તો એ અમારા માટે બહુ ખુશીની વાત છે। બોમ્બે સુપરની વાત કરું તો જ્યારે ચાલુ કર્યું ત્યારે અમે મેજર 2-3 પ્રોડક્ટમાં કામ કરતા હતા, જેમ કે મગફળી છે, ધાણા છે, મેથી છે। આજે કંપની પાસે 250 વેરાયટી અલગ અલગ ટાઈપ ઉપર અમે કામ કરી છીએ, અલગ અલગ સીડ્સ ઉપર, જેમ વેજીટેબલ સીડ્સ છે, કઠોળ સીડ્સ છે, ઘઉં છે, બાજરા છે, ચણા છે, જીરું છે, અને તેલેબિયા સીડ્સ છે, તલ છે, એરંડા છે। એવી રીતે અમારી પાસે 250 પ્રોડક્ટનો સીડ્સનો આખો ફોલિયો છે। એ ફોલિયોને ડે બાય ડે એમાં કઈ વેરાયટી નવી આપવી, કઈ વેરાયટીમાં ખેડૂતોને ઉત્પાદન ઓછું મળ્યું છે, કઈ વેરાયટીમાં આવનારા સમયમાં ઉત્પાદન વધુ મળશે, એ પ્રયત્નો અમે કરતા રહ્યા છીએ। અને જેમ તમે વાત કરું તો યુએસએ સીડ્સની, યુએસએ સીડ્સ પણ સેમ, જેમ બોમ્બે સુપર પાસે 250 વેરાયટીનો ફોલિયો છે, એમ યુએસએ સીડ્સ પાસે પણ 100 વેરાયટીનો ફોલિયો છે। એ પણ આ જ નકશા કદમ આપણે કહીએ તો બોમ્બે સુપરના નકશા કદમ ઉપર આગળ વધી રહી છે। તમે કોઈ પણ કામ બહુ સાચી રીતે દિલથી અને મનથી કરો તો સફળ થાય છે, તો એ રીતે અમે એક આગળ વધી રહ્યા છીએ। બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સ કંપની મગફળી, ડુંગળી, ધાણાજીરું, રાજકા, ચણા, ઘઉં, તલ અને અન્ય કૃષિ બીજના પ્રોસેસિંગના બિઝનેસમાં સક્રિય છે। તદુપરાંત કંપની અપસર્ગી સીડ્સ ઓફ એગ્રીકલ્ચર યુએસએ સીડ્સ પણ ખેડૂતો માટે લઈને આવી છે। બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સ 250 જેટલા બીજની વેરાયટીના પોર્ટફોલિયો ધરાવે છે। એ જ રીતે યુએસએ સીડ્સ પણ તેના નકશા કદમ પર ચાલીને 100 જેટલા સીડ્સનો પોર્ટફોલિયો ધરાવે છે। ખેડૂતોને નવા બિયારણ અને શ્રેષ્ઠ પરિણામ આપવા કંપનીની R&D ટીમ દિવસ રાત ખંતપૂર્વક કાર્ય કરે છે। માત્ર આટલું જ નહીં, બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સ ભારતની જૂજ સેન્ટ્રલ લેબ ધરાવતી કંપનીઓમાંની એક કંપની છે। ઇનહાઉસ લેબ ધરાવતી બીજની ક્વોલિટી ટેસ્ટિંગ કરવામાં કોઈ બાંધછોડ કરવામાં આવતી નથી। ની વાત કરી તો સીડ્સ કોઈ મશીનમાં નથી બનતા। સીડ્સ બનાવવા માટે ફાર્મિંગ, જે તમને કહું તો અમે સતત અમારી એની ઉપર અમારું R&D ટીમ કામ કરતી હોઈએ છીએ। નવા બિયારણો, ખેડૂતોને ક્યાં વધુ ઉત્પાદન મળે, ખેડૂતોને ક્યાં ઉત્પાદન થયેલ કોમોડિટીનું ક્યાં એને માર્કેટમાં વધુને વધુ ભાવ મળે, એવી અમારી ટીમની સતત અમારો ઉદ્દેશ્ય હોય છે। એટલે અમે બિયારણ બનાવીએ છીએ એ ત્યાંથી પૂરું નથી થઈ જતું, ખેડૂતો વાવે અને ખેડૂતોને ઉત્પાદન સારું આવે, અને ઉત્પાદન સારા આવ્યા પછી એને માર્કેટ યાર્ડની અંદર રેટ સારા મળે, એ અમારું વિઝન હોય છે। ક્વોલિટી મેન્ટેનની વાત કરી તો અત્યારના આ કોમ્પિટિશન યુગની અંદર જો તમારી ક્વોલિટી માર્કેટની અંદર પરફોર્મ નહીં કરતી હોય તો તમારું માર્કેટમાં હોલ્ટ રહેવાનો નથી। એટલે સતત અમારું ક્વોલિટી ઉપર સતત એની ઉપર મોનિટરિંગ હોય છે। અને ક્વોલિટી બેઝ કામ જ જ્યારે કંપની કરતી હોય ત્યારે જે ગ્રોથમાં રહે છે, અને ઓલમોસ્ટ તમે જોવો છો બોમ્બે સુપરે ગ્રોથ કરેલો છે। હવે રહી વાત લેબની, તો કંપની ઇનહાઉસ R&D રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની પરમિશન સેન્ટ્રલ ગવર્મેન્ટથી ધરાવે છે।
અમારી પાસે એના સર્ટિફિકેટ છે. અમે કોઈ પણ વસ્તુ રિસર્ચ કરીએ છીએ એની પાછળની અમારી પાસે PhD, ડૉક્ટર, MSc એગ્રી, BSc એગ્રીની પૂરી ટીમ અમારી પાસે અવેલેબલ છે કે જે પ્રોડક્ટ વાઇઝ, જેમ કે તેલેબિયા પ્રોડક્ટ છે તો એના અમારા ડૉક્ટર્સ અલગ છે, કઠોળ બિયારણ છે તો એના ડૉક્ટર અલગ છે, વેજીટેબલ સીડ્સ છે તો એની પાછળની ટીમ અલગ છે. તેમ અમારી પાસે આખી ટીમ અને ગવર્મેન્ટના નોર્મ્સ મુજબ જે કાયદાને ધ્યાનમાં રાખીને અમે સીડ્સ બનાવી છીએ અને ઘણા બધા સીડ્સ નવા ડેવલપિંગમાં અમારી સાયકલમાં હોય છે. અને R&D પાછળની જે જગ્યા જોઈ એ પણ કંપની પાસે ઇનહાઉસ છે. કુવાડવાની અંદર અમારી પાસે ટોટલ 50 એકર જગ્યાની અંદર અમારું કી ફાર્મ આવેલું છે, જેની અંદર કોઈ પણ આખા વર્લ્ડની અંદરથી જે મેલ ફિમેલ જે હાઇબ્રિડ્સ બિયારણો આવે છે એ અમારા ફાર્મની અંદર અમે એના ડેમોન્સ્ટ્રેશન લઈએ છીએ. ડેમોન્સ્ટ્રેશન લઈયા પછી આપણા ભારતના ક્લાઇમેટમાં, જેમ કે મહારાષ્ટ્રનું ક્લાઇમેટ અલગ છે, રાજસ્થાનનું ક્લાઇમેટ અલગ છે, મધ્યપ્રદેશનું ક્લાઇમેટ અલગ છે, એમ ક્લાઇમેટ વાઇઝ એના ડેમોન્સ્ટ્રેશન થતા હોય છે. એ ડેમોન્સ્ટ્રેશનમાં પરિપૂર્ણ રીતે એ સીડ્સ ઉતરે તો એ માર્કેટની અંદર સપ્લાય કરવામાં આવે છે. એ બિયારણ નકર સપ્લાય કરવામાં આવતું નથી. રાજકોટ અમદાવાદ હાઈવે ટચ 40 વીઘાના વિશાળ એરિયામાં બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સ પથરાયેલી છે. કંપનીની અન્ય એક વિશેષતા 200થી વધુ લોકોને રોજગારી પૂરી પાડી અને તેમના પરિવારનું ગુજરાન ચલાવી રહી છે. અનુભવી અને કૌશલ્ય નિપુણ મેન પાવર સાથે કંપની કાર્ય કરે છે. સાથોસાથ કંપનીનું મશીનના અપડેશન પર વધારે ફોકસ રહે છે. નવા અદ્યતન ટેકનોલોજીના મશીનનો સમયાંતરે ઉપયોગ કરી ઉચ્ચ ગુણવત્તાયુક્ત સીડ્સના પરિણામ આજે 20 લાખથી વધુ ખેડૂત પરિવારોને કંપની આપી રહી છે. અમારી કંપની, તમે આવ્યા છો રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર સ્થિત છે. મારે અહીંયા 5 લાખ સ્ક્વેર ફૂટમાં અમારી બોમ્બે સુપર અને 2 લાખ સ્ક્વેર ફૂટમાં અમારું નવું યુનિટ બની રહ્યું છે અપસર્ગી USA સીડ્સનું. હવે મેન પાવરની વાત કરીએ તો અહીંયા મેન પાવર મળી રહે છે, કોઈ પ્રોબ્લેમ નથી. અને મોસ્ટ ઓફ જે લેબર વર્ક છે એ રાજસ્થાન, UP, બિહારી લોકો હોય છે જે લેબર વર્ક કરે છે. બાકી મેન પાવર મળી રહે છે. અને અમારી બોમ્બે સુપરની અંદર 250 માણસોની ટીમ છે કે જે લેબરથી માંડીને મેઇન CA સુધીની તમામ ઇનહાઉસ કંપનીની અંદર એના ક્વાર્ટર્સ, એના જમવાની કેન્ટીન, એના રહેવાની વ્યવસ્થા બધું ઇનહાઉસ કંપની ધરાવે છે. અને મેન પાવરનો કોઈ પ્રોબ્લેમ મોસ્ટ ઓફ છે નહીં. મશીનરીની વાત કરું ને તો દર વર્ષે અમારું તો માઇન્ડસેટ જ એવું છે કે અમે કંઈક ને કંઈક નવું જ કરતા હોય. અમારા માટે એ કોઈ મોટી વાત નથી. અમે દર વર્ષે અમને એમ લાગે કે કંઈ પણ નવી ટેકનોલોજી આવી છે તો જેની ટેકનોલોજી તમે તરત જ ડિસ્ટ્રોય કરતા રહ્યા છીએ અને આજે બી કરી છે. તમે મારા સ્ટોરેજ એરિયામાં જાજો, એટલા બધા મશીન કાઢેલા પડ્યા છે કે જેમાં કોઈ પણ કાંઈ પણ નવું અપડેટ આવ્યું છે અમે એ ડિસ્ટ્રોય કર્યું છે. અને નવી ટેકનોલોજી આજની 2023ની જે લેટેસ્ટ ટેકનોલોજી છે તે અમારા બોમ્બે સુપરમાં અને USA સીડ્સમાં છે. કોઈ પણ હોય, સોર્ટેક્સ મશીન હોય, MTR હોય કે ગ્રેવિટીની અંદર હોય કે કોમ્પ્યુટરાઇઝ સિલેક્શન કરે છે સીડ્સનું, એ બધી ટેકનોલોજી અમે ડે બાય ડે એનું અપડેટ લેતા હોઈએ છીએ અને ડે બાય ડે એનું મોનિટરિંગ થતું હોય છે. ખેડૂત પરિવારની વાત કરું તો બોમ્બે સુપર કંપની ડાયરેક્ટ અમે 20 લાખ ફાર્મરો સાથે ડાયરેક્ટ કનેક્ટેડમાં છીએ. જેમ કે તમે સમગ્ર ભારતભરની વાત કરો, સમગ્ર ભારતભરની અંદર અમારા 1200 ડીલર છે. પેલી મેઇન હેડ ઓફિસ કુવાડવા છે, રાજકોટ, ગુજરાત બેઝ. અહીંથી સીડ્સ 1200 જે અમારા 11 ડીપો છે, 22 સ્ટેટમાં અમે કામ કરીએ છીએ. એમાં 11 ડીપો છે, 11 ડીપોમાં મલ જતો હોય છે. ત્યાંથી અમારા 22 સ્ટેટમાં અલગ અલગ માલ મટીરિયલ અમારું સપ્લાય થતું હોય છે. ત્યાંથી અમારા ફાર્મરો જે છે એ ફાર્મરોમાં સપ્લાય થતી હોય છે. પણ એ યર ટુ યર 1 લાખથી પણ વધુ, 50,000થી પણ વધુ અમારે રિક્વેસ્ટો નવી આવે છે ફાર્મરોની. એટલે આજની તારીખની જો વાત કરું તો 20 લાખથી પણ વધુ ફાર્મરો સાથે કંપની જોડાયેલી છે. સીડ્સ બિઝનેસ એવો છે ભાઈ કે રિઝલ્ટ ન હોય ને તો આ બિઝનેસ ચાલે નહીં. આ કોઈ એડવર્ટાઇઝ બિઝનેસ નથી. આ કોઈ તમે ટીવીમાં કોઈ સારી એડ બનાવી નાખો અને તમારો બિઝનેસ ચાલી જાય, એ આ કન્સેપ્ટ નથી. આ કન્સેપ્ટ 100% વિશ્વાસ અને ક્વોલિટીનો છે. આમાં મહેનત, વિશ્વાસ અને ક્વોલિટી, કારણ કે આ સીડ્સ જમીનની અંદર બને છે, જમીનની અંદર બને છે અને પાછું આખી સાયકલમાં ફરીને પાછું જમીનમાં હોવાનું છે. ત્યાં સુધીની જે સાયકલમાં એની કેર, એને સાચવવાની પદ્ધતિ, એને ગ્રેડિંગ કરવાની પદ્ધતિ અને એ ફાર્મર સુધી પહોંચે ત્યારે ત્યાંનું ક્લાઇમેટ, આ બધી નાના નાના પોઈન્ટ્સ અમારે બહુ ધ્યાનમાં રાખવા પડે છે. અને એ ધ્યાનમાં જો ન રાખી તો એ રિઝલ્ટ અમને એક જ વર્ષમાં જોવા મળે છે કે કંપનીને પ્રોબ્લેમ થયો છે. તો આવું અમારા હું વાત કરું તો હું 2001થી આ બિઝનેસમાં આવ્યો ત્યારથી 23 વર્ષના ગાળામાં અમે સંપૂર્ણ આની ઉપર ધ્યાન આપ્યું છે. અને કંપની 2002થી સતત ગ્રોથ ઉપર છે. યર ટુ યર અમને ગ્રોથ મળ્યો છે.
તો જો રિઝલ્ટ છે તો જ ગ્રોથ મળે. પેલી કહેવત છે ને, તેલ જુઓ તેલની ધાર જુઓ, પરંતુ બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સના સિંગ તેલની ધારનો કોઈ ચોટો નથી. દેશના 11 રાજ્યમાં બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સના સિંગ તેલનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ગ્રાહકો પૌષ્ટિક અને ગુણવત્તાયુક્ત સિંગ તેલમાં આજે બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સના સિંગ તેલની પ્રથમ પસંદગી કરે છે. વાંકાનેર હાઈવે પર બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સની ઓઇલ મિલ સિંગદાણાને બારીકીથી સોલ્ટેજ કરી સિંગ તેલ બનાવે છે. સિંગતેલની વાત કરું ને તો મગફળીની વાત કરીએ તો મગફળી તો અમારા તમે જુઓ ને તો આપણે જૂની કહેવત છે અમારા લોહીમાં છે, બ્લડમાં છે મગફળી. એટલે મગફળીની અંદર અમે 30 જાતની અલગ અલગ વેરાયટી બનાવીએ છીએ. અમારી પાસે આખા ઇન્ડિયાની અંદર ચાલતી અલગ અલગ 30 વેરાયટી છે. જેમ તમે વેસ્ટ બંગાળમાં જાઓ તો અલગ વેરાયટી ચાલે છે, યુપીમાં જાઓ તો અલગ ચાલે છે, ગુજરાતમાં જાઓ કચ્છમાં જાઓ તો અલગ ચાલે છે, ભાવનગર જિલ્લામાં અલગ ચાલે છે. એવી રીતે અલગ અલગ 30 વેરાયટી બનાવી છે. એમાંની 30 વેરાયટીમાં કયું મગફળી દાણાનું તેલ પ્રોટીનયુક્ત છે, ખાવાને લાયક છે, એ અમને ખબર હોય છે. તો અમે લાસ્ટ યર જ એનું ઓપનિંગ કર્યું છે ઓઇલ મિલનું. એની અંદર અમે જે 20 નંબર વેરાયટી છે એ બેસ્ટ છે તેલ બનાવવા માટે. તો ઘણા બધા લોકો શું કરતા હોય છે કે મગફળી નાખી દે મશીનમાં, નીચે તેલ નીકળી જાય, અલગ નીકળી જાય કચરો એનો. અમે નવી ટેકનોલોજી લઈ આવ્યા, નવી પદ્ધતિ લઈ આવ્યા. નવી પદ્ધતિમાં એવું કર્યું કે પહેલાં મગફળીમાંથી દાણા અલગ કર્યા, એટલે દાણાનું સોર્ટિંગ કરી નાખ્યું. જેથી જેમ કોઈ નોમિનલ સાઇઝમાં માટીનો ભાગ હોય, નોમિનલ સાઇઝમાં કચરો હોય, એ તેલની સાથે મિક્સ ન થાય. અને તેલ ફિલ્ટર થતું હોય પણ એના કીટાણુના નાના મોટા પોઈન્ટ અંદર જતા હોય, એ પણ રોકવા માટે અમે દાણાનું તેલ બનાવ્યું. મગફળીનું તેલ નહીં, મગફળીના દાણાનું તેલ બનાવ્યું. અને એટલી બધી સુપર ક્વોલિટી અમે એમને બજારમાંથી એના રિઝલ્ટ પણ એટલા સુપર મળ્યા. પણ અમારી પ્રોડક્શન કેપેસિટી એટલી નથી. આવનારા 2-3 વર્ષમાં પ્રોડક્શન કેપેસિટી વધશે. આજે અમે તમને વાત કરું, કાલે જ એક ભાઈની વાત કરી, મુંબઈથી ગાડી લઈને અહીંયા 5 ડબ્બા તેલ લેવા આવ્યા. મને કે મેં ક્યાંય વિડીયો જોયો હતો તમારો અને હું મુંબઈથી આવ્યો, મને ક્યાંય મળ્યું નહીં. તમામ સમગ્ર ભારતભરના ગ્રાહકોને બહુ સરળતાથી મળી રહેશે એવી અમારી યોજના ચાલુ છે. બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સ લિમિટેડ મૂડી બજારમાં પ્રવેશી ત્યારથી રોકાણકારોને ખૂબ સારું વળતર આપ્યું છે. વર્ષ 2018માં કંપનીએ IPO બહાર પાડ્યા, જેનો રોકાણકારોને ધમાકેદાર વળતરનો લાભ મળ્યો છે. બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સ રોકાણકારોના અતૂટ વિશ્વાસ સાથે આગળ વધતી લિસ્ટેડ કંપની છે. શેરની વાત કરું તો 2018માં પહેલી વાર અમે જ્યારે શેર માર્કેટનું વિચાર્યું અને અમે IPO લઈને આવ્યા. 2018માં બોમ્બે સુપર IPO લઈને આવ્યા અને 60 રૂપીસના રેટથી અમે માર્કેટમાં 25% સ્ટેક ડાયલ્યુટ કર્યો. હવે 25% સ્ટેક ડાયલ્યુટ કર્યો ત્યારે અમને એટલું બધું નોલેજ નહોતું અને 60 રૂપિયાના રેટથી આપેલો હતો. ઘણા બધા એમ બી કહેતા હતા કે રેટ ઊંચા છે, ઘણા એમ કહેતા હતા રેટ નીચા છે, પણ એક જે હતું તે આપી દીધું. અને આસ્તે આસ્તે પબ્લિકનો રિસ્પોન્સ મળતો ગયો અને શેર વધુ ને વધુ રોજ ને રોજ પ્રગતિ ઉપર જતો ગયો. અમારું એમાં નજર હોતી નથી, અમારું એમાં વિઝન હોતું નથી. અમારું વિઝન બિઝનેસ હોય છે, પણ બિઝનેસ સાથે સાથે ગ્રોથ થતો હતો. યર ટુ યર બિઝનેસ બી ગ્રોથ થતો હતો, એટલે શેર ગ્રોથ થયો છે. અને તમે આજે જુઓ તો 250 રૂપિયા 10ની ફેસ વેલ્યુ હતી ત્યારે જ્યારે અમે 60 રૂપિયાનો શેર આપ્યો, એ આજે 1ની ફેસ વેલ્યુ ઉપર 250 રૂપિયાનો રેટ છે. પણ હું શેર માર્કેટમાં તો જાજુ નથી મને એક્સપિરિયન્સ, પણ મને જેની કોઠાસૂઝ છે બોમ્બે સુપર આવનારા ટાઈમમાં એક સારી પ્રગતિ કરશે એનું હું તમને ગેરંટી આપીશ. બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સ લિમિટેડનું વિઝન અને મિશન ભારતના 28 રાજ્યો અને 742 જિલ્લાઓમાં નેટવર્ક સુધી પહોંચવાનો અને વિસ્તરણ કરીને ક્રાંતિ સર્જવાનો તેમજ પ્રીમિયમ ગ્રેડ ગુણવત્તા ઉત્પાદનો સાથે વર્ષ 2030 સુધીમાં ભારતમાં કૃષિ ઉદ્યોગમાં નંબર 1 કંપની બનવાનો છે. હું તમને વાત કરું ને તો આપણા ભારત દેશની અંદર જેટલી જમીન છે એ જમીનની અંદર વાવેતર થાય છે. રોજ તમે જોતા હો તો બિનખેતી જમીનો થાય છે. હજારો એકર, લાખો એકર ભારત દેશની, તમે રાજકોટની અંદર જોવો તો રોજ 100-200 એકર જમીન બિનખેતી થતી હશે. તો એવી રીતે રાજકોટ, ગુજરાત, સુરત, બરોડા, MP, UP, મહારાષ્ટ્ર, આખા ભારતની વાત કરો તો લાખો એકર જમીન બિનખેતી થાય છે, જેમાં ખેતી બંધ થઈ જાય છે. હવે એ લાખો એકર ખેતી બંધ થઈ જાય છે અને ભારતનું પોપ્યુલેશન ડે બાય ડે વધતું જાય છે. તો પોપ્યુલેશન વધતું જાય છે, ખેતી છે એ બિનખેતી થતી જાય છે. તો રેશિયો કંઈક ને કંઈક અનાજની, વેજીટેબલ્સની, શાકભાજીની ક્યાંક ને ક્યાંક આગળ જતાં અછત ઊભી થશે.
એના માટે અમારી ટીમને અમે એવી સૂચના આપી છે કે ક્યારેક ખેડૂતને જલ્દી પાકે, જલ્દી ઉત્પાદન આવે. આજે તમે સમજો અમે આવનારા ટાઈમમાં મગફળીની 70 દિવસની વેરાયટી મૂકી છે. જે મગફળી તમે જુઓ તો આજથી 3 વર્ષ પહેલાં 120 દિવસ પહેલાં પાકતી જ નહોતી, એ અમે 70 દિવસની વેરાયટી મૂકીએ છીએ. આજે અમારી પાસે 90 દિવસવાળી વેરાયટી છે, પણ એમાં બી અર્લી અમે 70 દિવસની વેરાયટી મૂકીએ છીએ. એવી જ રીતે કોથમરી છે, તો કોથમરી આજ તમે સમજો 70 દિવસમાં તૈયાર થઈ છે, એ નવી વેરાયટી અમારી 50 દિવસમાં તૈયાર થઈ જશે. તો ખેડૂતો 2-3 ઉત્પાદન લઈ શકે, એક જ જમીનમાં 4 વાર ઉત્પાદન લઈ શકે. એને ધાણા વાવ્યા, પછી મેથી વાવે, પછી ટમેટા વાવે, તો એટલા જ પાણીની અંદર એ ફટાફટ ઈલ્ડ લઈ શકે અને આપણી પોપ્યુલેશનને કંઈક ને કંઈક આ વસ્તુ જરૂરી થઈ શકશે. તો અમારું એ ગણિત છે કે કંઈક ને કંઈક નવું ખેડૂતોને વધુ ઉત્પાદન અને જલ્દી પાકતી વેરાયટીઓ આપવી, એ અમારું વિઝન છે. કૃષિ ક્ષેત્ર તરફ બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સનું મિશન કંપનીનો ભારતના 22થી વધુ રાજ્યોમાં નેટવર્ક ધરાવવાનો છે. ટકાઉ ઉચ્ચ ઉપજ, રોગપ્રતિકારક ગુણવત્તા અને સમાન કદના બીજ સાથે કંપની ભારતના દરેક ખૂણે તેના બીજ સપ્લાય કરવા માટે પ્રતિબદ્ધ છે અને ભારતીય કૃષિ ઉદ્યોગમાં મુખ્ય યોગદાનકર્તાઓમાંનું એક બનવાનો દ્રઢ સંકલ્પ કર્યો છે. કેમેરા પર્સન નિશિત ગઢિયા સાથે ડ્રોન પર્સન કરણ વાડોલિયા સાથે પ્રતિપાલસિંહ ઝાલા, અબ તક ચેનલ, રાજકોટ.